આજે આપણે વાત કરીશું સીબીસીના બ્લડ રિપોર્ટ વિશે, જેને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહેવામાં આવે છે, જેમાં હિમોગ્લોબિનની વેલ્યુ દર્શાવેલી હોય છે. હિમોગ્લોબિન શરીરમાં ઓક્સિજન કેરી કરવાનું કામ કરે છે. જો હિમોગ્લોબિનની વેલ્યુ ઓછી હોય તો તે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એટલે કે શરીરમાં આયર્નની ખામી જેવું દર્શાવે છે, અને B12 ડેફિશિયન્સી એટલે શરીરમાં B12ની ખામી જેવું દર્શાવે છે. જો હિમોગ્લોબિનની વેલ્યુ વધારે હોય તો તે મેઇનલી સ્મોકિંગ કરતું હોય કોઈ પર્સન એમાં જોવા મળે છે. તમે વધારે પડતી ઊંચાઈમાં રહેતા હોય તો પણ જોવા મળે છે. અને એક જીનેટિક કન્ડિશન છે જેને પોલિસાયથેમિયા વેરા કહેવામાં આવે છે, એમાં પણ 17-18થી પણ વધારે હિમોગ્લોબિનની વેલ્યુ જોવા મળે છે. સેકન્ડ આવે છે WBC. WBC જે છે એ શરીરમાં ઇન્ફેક્શન સામે ફાઇટ કરવામાં મદદ કરે છે. હવે વાયરલ ઇન્ફેક્શન હોય એમાં WBC ઓછા થઈ જાય છે, જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એમાં WBC વધી જતા હોય છે. થર્ડ આવે છે પ્લેટલેટ. પ્લેટલેટ શરીરમાં લોહીને જમાવવાનું કામ કરતા હોય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયામાં પ્લેટલેટ ઘટી જાય છે, જ્યારે અમુક હિમેટોલોજીકલ કન્ડિશન અથવા તો શરીર ક્રોનિક ડિહાઇડ્રેશનમાં હોય, તમે પાણી ઓછું પીતા હોય તો આવી કન્ડિશનમાં પ્લેટલેટ વધી જતા હોય છે. ચોથું આવે છે MCV. આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં MCV ઘટી જાય છે, જ્યારે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એટલે કે B12ની ખામીના લીધે જો એનિમિયા હોય તો એમાં MCV વધી જતું હોય છે. તમારે તમારું સીબીસીનો રિપોર્ટ તમારા ડૉક્ટરને દેખાડવો જોઈએ અને જરૂર પડે તો દવા ચાલુ કરવી જોઈએ. થેન્ક યુ.